ઐતિહાસિક અને પૌરાણિક વડિયાર પંથકના ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભવ્ય 15 દિવસની ભારતીય લોકમેળો યોજાઈ રહ્યો છે। તેની અંદર આવતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પ યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ચાલતા લોકમેળાની અંદર આવતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન રવિભાઈ ભાણ મંદિર આશ્રમ ખાતે દિલ્હીના ભક્તો દ્વારા આ સેવા કેમ્પની અંદર રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા નાગરજીભાઈ ઠાકોર અને રવિભાઈ ભાણ આશ્રમના સંત અને દિલ્હીથી આવેલા તેમના ભક્તોને સેવકો દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 દિવસની અંદર આવતા લાખો ભાવિ ભક્તો માટે ભોજન, રહેવાની સગવડ, ચા પાણીની સગવડ જેવી અનેક સગવડો આપી લાખો લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું। 500 જેવા લોકો સેવા કાર્યની અંદર જોડાયા હતા। વરાણા ગામ ખાતે આવેલ ખોડિયાર ધામ ખાતે 15 દિવસના મેળામાં આવતા ભાવિકો માટે સુંદર મજાનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા કરવામાં આવી રહી છે। દિલ્હીના ભાવિ ભક્તો દ્વારા સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે। લોકો તેનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટિંગ બાય મનુ ઠાकर, राधनपुर। मेरा नाम भीम है। हम दिल्ली से आए हैं। हम करीब 30 बंदे आए हैं यहाँ सेवा के लिए और 500 बंदे और आने वाले हैं जो 7म 8म नम के लिए सारे मिल के यहाँ पर माता जी का भंडारा चलाने आए हैं। हमारे पूर्वज यहाँ से निकले हुए हैं पाटन जिले से, तो हमारी इष्ट देवी कुल देवी करके हमारे खोडियार माता जी है। हम सारा समाज मिल के जो भी होता है थोड़ा थोड़ा करके यहाँ ला के हम पूरे जो भी यहाँ यात्रु आते हैं उनको रहने की, खाने की, पीने की, अपना चाय पानी सब व्यवस्था करते हैं। रहने के तक के नहाना धोना सब कुछ होता है यहाँ। बड़ा सहकार कौन से लोग का मिल रहा है इधर? सहयोग तो हमारे भांडा बापू आश्रम है, इनका बहुत बड़ा योगदान है हमारे को। हम अपने संत रवि भाण संप्रदाय आश्रमना बहुत आभार व्यक्त करिए છીએ કે આ જગ્યા પાણી, લાઇટ, વીજળી અમને પણ સાચવે છે। એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ને આ ભંડારો ફ્રી ઓફ કોસ્ટ છે। રહેવાની, ખાવાની, બેવાની કોઈ તમને કોઈ તકલીફ ના થાય એવી વ્યવસ્થા કરી આપેલી છે ને તમને પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા નાગરજીભાઈનો ખૂબ સહકાર મળ્યો। નાગરજીભાઈનો તો સહકાર આજ નહીં, આજ અમને 8 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી અમારા ભેગા હર વખત આખા દિવસ ને આખી રાત અમારા ભેગા જ ઊભા છે। એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। जय मां खोडियार। શ્રી ખોડિયાર માત। આજે 10 વર્ષ પહેલાં આ બધા લોકો દિલ્હીથી આવી અને મારી મુલાકાત કરી અને મને વાત કરી કે અમે બધા દિલ્હીથી આવીએ અને આપના આશ્રમમાં તમે અમને પાણી વ્યવસ્થા બીજું આ ના બધું સહકાર આપો તો અમારે અહીંયા મોટો એક ભંડારો કરવો છે। એટલે મેં કીધું ઠીક આપ આવો, આ ખૂબ સારી વ્યવસ્થા છે, ખૂબ સારી જગ્યા છે। આ ભાણ સાહેબ મારા ગુરુજી છે, તો આ બધું સહકાર માં ખોડિયારના આશીર્વાદથી, મારા ગુરુજી ભાણ સાહેબના આશીર્વાદથી ખૂબ સારો સહકાર મળે છે। બીજું કે કોઈ પણ તકલીફ વગર આ લોકો એટલી બધી મોટી સેવા કરે છે, તો અમને એવું લાગે છે કે દિલ્હીથી અહીંયા 1000 કિલોમીટર આવી અને ગુજરાતમાં આવડી મોટી સેવા કરે છે। તો એ ભગવાન, એ મા ખોડાલ આ લોકોને ખૂબ બધી બરકત કરજે, મારા આશીર્વાદ છે। અને ખૂબ સારો આ ભંડારો કાયમ ચાલુ રહે એ રીતે મેં મા ખોડિયારને વિનંતી કરું છું। અમારા ભીમભાઈ છે, અમારા રમેશભાઈ છે, અમારા દેવીલાલ છે, અમારા પૂનાભાઈ, અમારા માનસીભાઈ, અમારા ભીમભાઈ, અમારા રામભાઈ, અમારા જેઠાભાઈ, આ બધાય ખૂબ મોટી સેવા કરે છે અને સેવા એવી કરે છે કે આપણા આદેશ પ્રમાણે આ બધું ચલાવી અને ખૂબ સારું કામ છે। ખૂબ મોટો મેળો છે। 15 દિવસ સુધી આ બધું ચાલે છે અને લોકો હજારોની લાખો માણસ આવે છે ને જાય છે ને અહીંયા ભોજન લે છે। કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નથી, દરેક આલમો અહીંયા પ્રસાદ લેવા આવે છે। એ રીતે અમે આ ચલાવીએ છીએ। જય